મોરબી મહાનગરપાલિકા સંચાલિત રેન બસેરામાં મેરેજ સર્ટિફિકેટ કાઢવાની લાંચ લેનાર ચંદ્રેશ દંગી ઉપર મોરબીના રહેવાસી દિવ્યરાજસિંહ જાડેજાએ કરી લેખિતમાં મોરબી એસીબી, મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી નગરપાલિકાના કમિશનરને ફરિયાદ. જો ફરિયાદીએ શું કહ્યું મોરબી ટાઈમ્સ ઉપર. ઓકે, આની કઈ તમને રિસીપ કઈ આપેલી છે? ના, રિસીપ્ટ કોઈ વસ્તુની નથી આપેલી. ઓકે, તો તમને શું લાગે છે, આ એને લાંચ માંગેલી છે તમારી પાસે કે શું? તમને શું આ લાગે? લાંચ માંગેલી છે. ઓકે, બરોબર. ઓકે, તો તમે કેમ ઉપરના અધિકારીને જાણ ન કરી આ બાબતની? પણ આ બાબતે મને કોઈ જાણ જ નથી કે કઈ રીતના કોને મળવું, શું કોને અરજી દેવી, કોના વિરુદ્ધ ફરિયાદ કરવી. એટલે ઓકે, તો હવે તમે શું કરવા માંગો છો? હવે હું આના વિરુદ્ધ ફરિયાદ કરવા માંગુ છું. ઓકે, બરોબર. અને આમાં જે કોઈ પણ એના અંદરના ઇન્વોલ્વ હોય, એટલે મારી નગરપાલિકાને એક જ રજૂઆત છે કે આની ઇન્કવાયરી કરીને જે કોઈ આની હારે સંડોવાયેલ હોય, બરોબર, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. ઓકે, શું નામ છે આપનું? મારું નામ દિવ્યરાજસિંહ જાડેજા. શું બનાવ બનેલો છે આપની જોડે? બનાવ મારી જોડે એવો બનેલો છે, જે રેલવે સ્ટેશન પાસે નેન બસેરા આવ્યું નગરપાલિકાનું, હું એમાં મેરેજ સર્ટિફિકેટનો દાખલો કઢાવવા ગયેલો હતો. બરાબર, બરોબર. એમાં નીચે મેડમ પાસે મેં પૂછીને આ તે બરોબર શું શું ડોક્યુમેન્ટ જોશે, શું શું આ તે. મેડમે મને જે ફોર્મ આપ્યું એ મેં ફોર્મ ભરીને કમ્પ્લીટ બરોબર મેડમને દેવા ગયો. મેડમે એમ કીધું બરોબર ઉપર સાહેબ આવે એટલે સાહેબને દઈને એમાં તમે સહી કરાવી. રેડી. ક્યાં સાહેબ હતા ઉપર? ઉપર હતા દંગી સાહેબ. આખું નામ? ચંદ્રેશ દંગી. ઓકે, તો શું કીધું ચંદ્રેશભાઈ તમને? ચંદ્રેશભાઈએ બરોબર મને એ રીતના કીધું કે ઓનલાઈન કે અમારે બરોબર કે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય અને આની 2 કોપી કરાવવાની હોય અને ઉપર કે અમારે સાહેબોને આને મોકલાવાનું હોય. ઓકે, એના માટે કે 1000 રૂપિયા થશે. રેડી. મેં કીધું સાહેબ મારી પાસે 1000 રૂપિયા તો નથી, 900 રૂપિયા છે કીધું મારા ખાતામાં. ઓકે, એ કે કાંઈ વાંધો ને 900 રૂપિયા કે મારા ખાતામાં નાખી દો, બરોબર ને, કે 100 રૂપિયા હતા જતા દેતા જાય. કઈ તારીખે ગયા હતા તમે? હું ગયો તો 26 તારીખ 11મો મહિનો. રેડી. પછી તમે પૈસા આપ્યા હતા? હા, મેં એના ખાતામાં 900 રૂપિયા નાખ્યા. પુરાવો છે કઈ તમારી? હા, પુરાવો છે, એનો સ્ક્રીનશોટ. ઓકે, 26 તારીખે તમે 900 રૂપિયા નાખ્યા. બરાબર છે, એટલે 1000 રૂપિયા માગવામાં આવ્યા હતા. હા, તો પછી બીજા 100 રૂપિયા કેમ માગવામાં ન આવ્યા એમની પાસે? બીજા 100 રૂપિયા એને કીધું કે આવતા જતા કાંઈ વાંધો ને દઈ દે. ઓકે, ત્યારબાદ બીજા દિવસે મારામાં ઓટીપી આવી ગયો. ઓકે, બરોબર ને, મેરેજ સર્ટિફિકેટ કાઢી દેવામાં. ઓકે, એટલે માત્ર 24 કલાકમાં તમારું મેરેજ સર્ટિફિકેટ તમને મળી ગયું? 24 કલાકમાં 1000 રૂપિયામાં, બરોબર ને? જેમાં તમારા 100 રૂપિયા હજી બાકી 100 દેવાના. રૂપિયા દેવાના બાકી છે. બરાબર. તો એ 100 રૂપિયા દેવા માટે કઈ ચંદ્રેશભાઈ દંગી દ્વારા આપને કઈ ફોન કરવામાં આવ્યો હતો? ફોન કે મેસેજ કરવામાં. ઓકે, આ તમને જે પૈસા તમને સ્કેનર આપ્યું હતું કે મોબાઈલ નંબર આપ્યા હતા? સ્કેનર આપ્યું હતું, એના જ મોબાઈલમાં ખોલીને. ઓકે, ચંદ્રેશભાઈને તમે ઓળખો છો? કઈ છે કઈ તમારી પાસે સાબિતી કઈ? એનો ફોટો પણ છે મારી પાસે. હા, એનો ફોટો. ઓકે, આની કઈ તમને રિસીપ કઈ આપેલી છે? ના, રિસીપ્ટ કોઈ વસ્તુની નથી આપેલી. ઓકે, તો તમને શું લાગે છે, આ એને લાંચ માંગેલી છે તમારી પાસે કે શું? તમને શું આ લાગે? લાંચ માંગેલી છે. ઓકે, બરોબર. ઓકે, તો તમે કેમ ઉપરના અધિકારીને જાણ ન કરી આ બાબતની? પણ આ બાબતે મને કોઈ જાણ જ નથી કે કઈ રીતના કોને મળવું, શું કોને અરજી દેવી, કોના વિરુદ્ધ ફરિયાદ કરવી. એટલે ઓકે, તો હવે તમે શું કરવા માંગો છો? હવે હું આના વિરુદ્ધ ફરિયાદ કરવા માંગુ છું. ઓકે, બરોબર. અને આમાં જે કોઈ પણ એના અંદરના ઇન્વોલ્વ હોય, એટલે મારી નગરપાલિકાને એક જ રજૂઆત છે કે આની ઇન્કવાયરી કરીને જે કોઈ આની હારે સંડોવાયેલ હોય, બરોબર, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. ઓકે.